જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા વિડીયો જોવા માટે। પ્રેમ છે ને એ તો જુદી બાબત છે રામ। પ્રેમમાં કોઈ દી ગોબરાશ ન હોય, પ્રેમમાં કોઈ દી કાળાશ ન હોય, પ્રેમમાં ડાઘ જ ન હોય ને ડાઘ હોય ને પ્રેમ કહેવાય જ નહીં રામ। પ્રેમ છે એ જુદી બાબત છે। જેમ તમારે અને મારે એક ઈશ્વર પ્રત્યેનો જો પ્રેમ હોય, આ જેટલા મહાપુરુષો છે ને, આ પ્રેમ થયા પછીની વાત। ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 12 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ હાથ પેટીયું ખાય તો ન ખૂટે બાવા બની ગયા। આપણને નક્કી જ નથી થતું આસુ હોય છે ખોટું હોય છે, આસુ હોય છે ખોટું હોય તો વયા જાય, લ્યો કે પૂરું થઈ ગયું। અરે માણા જેવો અવતાર મળ્યો છે, નારાયણ કાંઈક કરી લેજો। આપણે રાતે 2 વાગ્યા આપણા ઘરે આવી અને આપણી શેરીમાં ઉતરેલું કૂતરું હોય એ આપણને જાગીર જો પૂંછડી ન પટપટાવે ને તો મરી જવાય। આપણી શેરીનું કૂતરું આપણને નથી ઓળખતું, દુનિયા હું ઓળખવાની હતી ભલામણા। કૂતરાને ખબર પડે કે આ અમારા આવ્યો અને એ ત્યાં આમ જાગીને આમ જોઈને પછી હોઈ જાય, પૂંછડી ન પટપટાવે, કડકારામ છે શું આમાં આ પૂંછડી પટપટાવી હોય। અરે જીવન તો બાબુ મળ્યું છે, તમે વિચાર કરજો। જાનવર પૂજાય છે, જાનવર તમે ઇતિહાસ ખોલીને જોવો। હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, આ કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને કથાડો પૂજાય। બોલો આપણું પાડું છે સારું નથી બોલતા। જાનવરે બાપુ કેવડી કમાણી કરી છે મારા નામ। એક આવા જો અબૂદ ને એક અબોલ ને અને આવા વિકલાંગોને બાપુ મદદ જો ન કરી શકી તો શું આ દુનિયામાં આવ્યા તો હોય તે ન આવ્યા તો હોય તે। જ્યાં ભજન છે ને ભજન એમના સમજાય એવું નથી, અને એમ નામ જો સમજે જતું હોત ને તો બધા ભગત થઈ ગયા હોત ને રોજ લાખ રૂપિયા લઈ આવત। આ એવું નથી, ભજન છે ને અઘરી બાબત છે। આની માટે સદગુરુ જોવે, સદગુરુ વિના બાનું આની નિશાળું આની યુનિવર્સિટી ક્યાં છે નહીં। આ કાંઈક મા બાપના સંસ્કાર હોય, કાંઈક એવો સદગુરુ માથે મળી જાય ને તો પતે એવું છે। બાકી તો ચારે બાજુ અત્યારે ગુરુનો જય પાર નથી ને ચેલાનો જય પાર નથી, ચારે બાજુ માંડવા નાખીને બેઠા છે। આપણને તકલીફ નથી। અને બીજી વાત તમને કહી દઉં, આમાં તમને જે સારું લાગે ને રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું, બાકી બીજું કોઈ આમાં ઊંડું નહીં ઉતરવા। કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને હું મારી મોજ કરવા જ જાઉં છું। આ ખર્ચા તમે કરો છો, આનંદ હું લૂંટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય। તમને ગમે કે ન ગમે, બધા કહે ને કે ગંગાજીમાં નાહી લઈએ એટલે પાપ પડી જાય, તો ગંગાજીના કાંઠે રહેતા હોય રોજની ધૂપગા દેતા હોય એમ પડી જાય। એટલે આ બધું મન મનાવાની વાતું છે। આ બધી કર્મની વાતો કરે ને, કર્મ આમ ને ફલાણો, આ ભક્તિ કરે એવડે દુઃખી છે, પૂછ મારે એવડે સુખી છે, લ્યો શું કર્મ કરે, અટપટું છે। આ હિમ સમજાય એવું નથી। આ ભાગની બધા વાત કરે, ભવની વાતો કરે, ઓલા ભવમાં આમ ને ઓલા ભવ, હવે કાલની ખબર નથી શું ભવની ખોડો આ મળ્યો એ ભવ શું થઈ લ્યો, શું આ ભવમાં ઘટે કાંઈ? આપણા ગઈઠે હોની નોટ નહોતી ભાળી, આ માથે વરસાદ થાય મારા રામ, આમાં જીવતા ન આવડે તો ધક્કો છે એવું નથી લાગતું। વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ, મજા કરે એવું છે। પણ જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે। ધાબુ ફરવું છે ને કે છૂટા નથી, ને બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, ને બીજા પાસે જાય કે હોવ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી, તો આપણે જ્યાં રોવું આખી દુનિયા રોવે જ છે। અરે મારા નાથની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે। દીનબંધુ દયાળુ, પરમ કૃપાળુ પરમેશ્વર, તારી વાહે અમે જીવન ઓળખોળ। બાપુ એક રામાયણનું પાત્ર સબરી તમે જોવો તો ખરા, એક ભીલની દીકરી, એનો ગુરુ માતંગ ઋષિ, 7 વર્ષની એક ભીલની દીકરી, જેને માણાનો અનુભવ નથી, ગામનો નથી, વેદનો નથી, શાસ્ત્રનો નથી। એના ગુરુએ કીધું બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે, તારો ઉદ્ધાર થાય। આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ। મા બાપ કે પરજા નથી કરતી, શું ગુરુ કે કરવાના। હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને, ભલામણ બધાને મારી આ એક જ ભલામણ હોય, તમે વાપરો, ખાઓ પીઓ, મોજ કરો, બાકી માને બાપને રોટલા 2 ટાઈમ હારા દેજો। જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જાવ, બસ મારી આ એક જ વાત। તમે માંડવા ન નાખો તો એમ નથી કહેતો કે આવી કથાયું કરાવો, આ મંદિર બંધાવો, મૂર્તિઓ કરાવો ને ગાયું ખડ નાખો। એ ગાયું છે ને ભગવાને મોકલી છે ને ખડની વ્યવસ્થા કરી જ હશે। આપણે મરી જાય સ્થિતિ ગાયું શું થાય? આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો તો ખડ જ નીર્યું છે। જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે। તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય જન્મ થયા પહેલા બધી વ્યવસ્થા હોય છે। દૂધની વ્યવસ્થા કરી દે, પથારીની વ્યવસ્થા કરી દે, લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે। અને 60-80 100 વર્ષ જીવો અને મરી જાવ ને, એ મરી ગયા પહેલા લાકડા તૈયાર છે, ઉપાડનારા તૈયાર છે, ગોઠવનારા તૈયાર છે, દિવાળી મૂકનારા તૈયાર છે, કોકા મારનારા તૈયાર છે। તો પહેલી છેલ્લી 2 તૈયારી છે, તો એટલી તૈયારી નહીં કરી નાખી હોય?
પણ આ હું કરું આમાં કેટલાય કહેતા છે આ એમે કર્યું. હું તો એમ કહું છું કે આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો ન દો કાંઈ નહીં, પણ નડો નહીં તો ભજન થઈ જાય. અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર હાથે તો આમ બજારમાં કૂતરા ઉતાવળ તો મને એમ થાય કે આમને નિરાયત નથી. એ આપણે રાતીને ખવડાવવું પડે એને છે હાથ, પણ કસકસાટ ખૂતા હોય છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને પછી પૂછડું અમારું સન્માન ન કર્યું ના કાંઈ લોહી ઉકાળા છે અમને ને કે આપણે જે જોવે એ બધું જોવે છે ને, ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે. 84 લાખ યોની છે એવું કે છે. 84 લાખમાં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય મારા એક જ કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો. અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કહો, અને મારાનું ફરાતું હોય તો મને કહો. આપણા જેમ જ નથી, આપણે જેમ બચાવ હોય એમાં કૂતરાને કાગડાને ભૂંડાને એને બચાવતો હોય જ છે. એનું લાલન પાલન એ કરે છે. બચાવ હોય ત્યાં સુધી એને ખવડાવે પીવડાવે એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું મારા રસ્તે. હવે આપણે 4 પેટીઓ થઈ હોય તો ચાવીઓના જોડા આ ભરાવ્યા હોય. હવે ગુડો ને આખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવીઓને હારે રાખીને કામ છે, પણ નથી છોડતું નથી. શું કરવું? ભજન છે ને ભજન જ્યાં ભજન બન્યા ને બાપુ ત્યાં વાતું પડી છે, એમને ભજન બને નહીં કોઈ દી. અને જો બનતા હોત ને તો આપણે તમને જો કે ખબર છે બધાને ઓલું આપણે નહોતું જાગ રે માલણ જાગ જેન પા કાન કરો એને સંભળાતું હતું. અત્યારે સંભળાય છે એ આપણું બનાવેલું હતું. અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવો પછી 2 લાખનો કલાકાર હોય તોય ભલે, મારા જેવો હોય તોય ભલે. આ બાબુ ભાવ નથી આવતો શું કામ? આ હોનું છે, આ ડાલડા નથી ચોખ્ખે ચોખ્ખું છે એટલે ભાવ નથી આવતો. હજારો વર્ષથી વાણી હાલી આવે પણ બાપુ તમને હજી એમ થાય કે હજી સાંભળી આનો ભાવ ન આવવાનું કારણ શું છે? આ સત્ય છે એટલે હાલે છે. નગર આ બાબુ આધુનિક યુગ છે, આ વિજ્ઞાનનો યુગ છે, આ દુનિયા નો હાલવા દે. પણ ભજન મેં કીધું એમ સમજી શકાય એવી બાબત નથી. એના માટે સદગુરુને હું તમને એક દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું. આખી દુનિયાને ખબર છે, બધા જાણે છે. અને પછી કે હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ મૂર્તિમાં જોઈએ હાથીનું હોય ને ગણપતિને માથું. તો હું એમ કહું છું ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું હું કામ લગાડ્યું હોય છે? વિચારવા જેવું નથી લાગતું. અને માણાના શરીર પર હાથીનું માથું ફિટ થાય તમને જેમ લાગે, પણ છે સાચું આપણી બુદ્ધિના ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. નગર જે કાપ્યું હોય અહીંયા જ પડ્યું હોય તો હાથીનું કાપીને જો સોટાડી શકતો હોય ભોળો નાથ તો એ પડ્યું હોય ન સોટાડી શકે. આપણી સમજણ ઘટે છે રામ, અને આ સમજવા માટે જ સદગુરુની જરૂર પડે. હું તો આવા પ્રશ્નો તો બાબુ હારા હું અમુક સાધુ ભેગો બેહું ને, હું તો કેટલાય સાધુ કુંભરે નાખી દઉં કે બાબુ આ મને નથી સમજાતું, આનું આમ ચીમ છે તો કે એ તો નહીં મને નથી ખબર. હા હું તો આમ હળવાળો કોઈ ન હોય ને તારે એમ આ એમનું નાક જાય એટલે એકલા બેઠા હોય ને તારે એમ કહું બાબુ આમાં સારું મને થોડુંક મૂંઝવે છે. એ કહેવાય જે હોય તું તારું કહીને શું આ કાદો ઉખાડીને તાર કામ છે. તો ત્યાં પણ ખબર પડે કે તમે જાણો છો ઘણો. અરે રામ ઢેગો ઢેગ અત્યારે ભક્તિનું છે ને ઓલી વાવણી કરે ને વાવણી 3 પ્રકારની વાવણી થાય. ઊંડું જાય તો ન ઉગે, ઉપર પીડ્યું હોય તો ન ઉગે, બરોબર પીડ્યું હોય ઉગે. ખેડૂ હોય ને ખબર હોય તો અમુક સાધુ ભાઈ આપણે છે ને હજી અહીંયા જઈને બેઠા ન હોય ને ત્યાં તો વાર્તા મોટે કરવા કૃષ્ણ આમ ને રામાયણ આમ પૂછડું આમ ઢોકળું આમ આપણે એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં. અને અમુક બાપુને આપણે એમ કહે ને કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝવાય ગયો ને કે ભાઈ આ બધી ગહન વાતો તમને ન ખબર પડે એટલે ભાઈ મને ખબર પડે કે આમનું ઊંડું જ્યું જાય ન ઉગે. તમે જુઓ તો અત્યારે બાબુ બોલે તો કોઈ વારો નથી આવવા દેતું. મને તો એટલી ખબર પડે કે માં ને બાપને જાળવી લ્યો, બાકી બધું ગાડું હાલવાનું છે. આપણે કંઈ હાંકી છે એવો કોઈ વ્યામ છે નહીં, અને એવો વ્યામ રાખવો હોય નહીં. એટલા માટે આ જે વાણી છે ને એ સવા ભગતની પીપળી જોયું હશે તમે બધા, દર્શન કર્યા છે ને કોક દીક ન કર્યા હોય બાજુ જઈને કરજો. સવા ભગતે બાબુ એક પ્રજાપતિનો દીકરો કેવું ભજન કર્યું છે તમે આવીને જોવો તે તમને ખબર પડે. આ ધર્મની ધજાયો બાબુ. અને જો પોતાના રહી જાય અને એક વાણંદની દીકરી જબુમાં બાપુ કરી ગયા. જુઓ તમે આ દાખલો રહ્યો. આ 50 થી 60 વર્ષની વાત, બહુ લાંબા વર્ષ નથી વ્યાઈ ગયા. ઈ બજાણાની જેલમાં બાપુ જબુમાં ને સવારામને પૂરે અને ઈ જબોમાં વાણી કરે કે ખૂટલ રે પોરોને વધ્યો ખે દુનિયા બતાવે ડારો મારા નાથ આ ભજનના માર્ગે ચડ્યા ઈ અમારો ગુનો. નરસિંહનું કામ કર્યું, મીરાનું કામ કર્યું, જો આજ મારો નાથ ન આવે તો તમને મને આ દુનિયા જીવવા દે. તેથી બાપુ હળાહળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા હતા બાપુ આ સવા ભગત. આ તમે જુઓ તો 50 વર્ષની વાત હળાહળ કળિયુગમાં. આપણને ભરોસો નથી. એ તો પછી હાકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરી. હનુમાનને ન ખબર હોય ત્યાં દીકરા મારા હાથ ચાલુ કરી. એ તો રોજ કરતા હોય તો એ સાંભળે.
આકડીમાં આવો ને કરો એ તો એને બધી ખબર હોય, તમારું ને મારું સર્જન કર્યું છે એને ખબર ન હોય તમે જેટલા આસાસ હોય. પણ જે કરો એ એક ઘડી હાથી મેં પૂરી કંઈક કરી લેજો, કારણ કે જીવનના બાપુ કોઈ ભરોસા નથી. મોત આવવાનું જ છે, અને મોતથી બાપુ રોવાય નહીં, ડરાય નહીં. એ આવવા રોય મૂકવાનું જ છે ને, પછી શું રોઈને કામ હોય. એટલે જ્યાં સુધી જીવવાનું હોય ત્યાં સુધી આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. આવા ભજન ભાવ હોય ને, આપણે પૈસા નો નાખનારા ઘણાય છે, આપણે આનંદ કરી લેવાય, ભજનમાં મજા આવી. અને બે શબ્દ બાપુ જીવનમાં ઉતરી જાય ને તો આ કામમાં જ્યારે આવે, સ્પેર વ્હીલ ન હોય તેથી જ પંચર પડે. આ કંઈ સાંભળેલું હોય ને તો કોઈક દી કામમાં આવે. આ એટલો ખુમારી માને હોવી જોઈએ, માને એટલો પાવર હોવો જોઈએ. ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા. હારી મા વગેરે બાપુ હારા સંતાન કોઈ દી નહોતું. માં છે એ તો માં છે. મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી. તમે 2 દી બહાર ગામ જાઓ ને, 2 દી હા જ પડે ને ત્યાં તમને કીડીયું સડે. હલો ઘીરે, હલો ઘીરે. આ દીકરીઓ 18 વર્ષ સુધી બાપના ઘીરે રહી હોય, અને બાપ લગ્ન કરે ને હરફ કાચડી ઉતારીને વિયોજાની વહી જાય. કોઈ દી નો કીધું કે મને આ ગમતું નથી, મારા બાપાની વિયો જવું. સમર્પણ એને કહેવાય. અહીંયા કદાચ તમે અહીંયા 500-1000 રૂપિયા ઉડાડી દો તેને સમર્પણ ન કહેવાય. સમર્પણ તો બાપુ દીકરીઓએ જે કર્યું છે ને, મમતાના મહાસાગર છે, માયું છે. એ તો ઠીક છે, અત્યારે ફેશન હતી ઉઠાડ્યો છે, બહુ લાંબુ કંઈ કીધા જેવું નથી. પણ હું તો બહેનો દીકરીઓને ખાસ કહું, ફેશન કરો, વાપરો. તમને તમારા પૈસા હોય, ભગવાને આપ્યો હોય, ખાઈ પીને આનંદ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા રામ. હું તો તમને હાથ જોડીને, અને કડવું તો લાગવાનું. મારી ભાષા થોડી કડવી છે, પણ દરદ મટે કડવાથી, ગોળ ખવડાય દરદ ન મટે. મારી અમુક વાતો કરી છે ને પછી યાદ કરજો, એટલે તમને તમારો અંદરથી આત્મવાદ હા પાડે કે વાત કહેતો હતી, વાત સાચી છે. શું તમારે આ છે ને રામાયણનો એક તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું. એટલે આપણે નગરી સીતાજીની જ વાતો કરી છે. આપણે લક્ષ્મણ રેખા ન હોય આ સંસારમાં, આપણી લક્ષ્મણ રેખા ન હોય. દીકરાને હોય, બાપને હોય, માને હોય, દીકરીને હોય, વહુને હોય. બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય કાઢી નાખ્યો. આ દીકરીને દીકરીની રીતે રહેવું પડે, બાપને બાપની રીતે રહેવું પડે, વહુને વહુની રીતે રહેવું પડે. બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય. અને ટપી ગયા પછી પાડોશીએ તમારા ઘરના સકન ન લે. બાપુ સમજી લેજો કે તમારું હરણ થઈ ગયું. રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં. રાવણ તો ગામો ગાયમ છે, અમે તો બધે જાય એમ નહીં ખબર પડતી હોય, બધે છે. એમ ઘરની વાત ઘરમાં રખાય, બસ મને એટલી ખબર પડે. એકતાની જરૂર છે. મારો કહેવાનો અર્થ એ છે, એકતા જ્યાં હશે ને એ બાપુ એક કઠિયારો છે ને કુવાડા ટીપાવીને નીકળ્યો. એટલે જંગલના ઝાડવા હતા ને, નાના એ ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી વૃદ્ધ ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ. એ કે કઠિયારાની એ તાકાત નથી ને કુવાડાની એ તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે, જોજો. હાથા ન થાવ તો કોઈ નહીં કાપી શકે. એમ કવાડામાં બાપુ હાથા લાકડાના હોય, નકરા કવાડા ગમે એમ મહેનત કરો તો ન કપાય. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય. નકર જો એકતા હોય તો કોઈની તાકાત નથી, કોઈ કુટુંબ સામું જોઈ શકે. પછી સમાજ કોઈ બી હોય, કોઈ બી સમાજ બાપુ એકતા હોય ને એની જ મજા છે. તમે આ રામાયણ તમે જોવો તો ઘણા. રામ જેથી વનમાં ગયો ને તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નોખી માયુના છોકરા હતા. બાપુ કેટલો રાગ છે, વિચાર તો કરો. હે નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અયોધ્યાની આવી ગાદી બાપુ કોઈ ધણી નહોતો. નોખી માયુના છોકરા. હવે એક માના બે હોય તો ખૂટિયા ઘોડે કાતરતા હોય. બોલો આપણે એમ ગાવડા મારા દીકરા ચારે પડા કરે, કઈ નીકી નહીં. ક્યાં ગઈ રામાયણ? અને આ મહાભારત તમે જો, કૃષ્ણ પરમાત્માએ અર્જુનને માફ કરજો, દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, અમને ખાવું શું? 5 ગામ તો દેવો. એ કે હોના ના કઈ એની જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આ બધા ભાઈ છે, આપણે જોઈ છે ને. આપણે તો એ હતા પાછા તેથી આપણે નહોતા, પણ આપણે આ ઇતિહાસ જોઈ વાંચી એટલે આપણને ખબર પડે કે આટલાથી આવડા બાજા ને આટલા મરાણા ને આટલું આ કર્યું. હવે તમે જો એ બાજાને જે કર્યું હોય, કૃષ્ણ જેના ભેગો હતો એ જીત્યા, હસ્તિનાપુરની ગાદી મળી ગઈ. પણ હવા જ કેવો લાગ્યો એ મને કહો. પછી પાંડવોને એમ થયું કરે આ કાકા ને બાપા ને ભાઈઓ આ બધાને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે એમળે હાડકાળ. ઝઘડામાં બાપુ આ જ થાય. મારો તોય ફાયદો નથી અને માર ખાવ તોય ફાયદો નથી.
અને રામાયણ એમ કહે છે કે જેને જોઈ એને લઈ જાઓ બાપુ. રામાયણમાં કોઈ દી કંઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. કારણ કે હું અત્યારે આ રામાયણની વાતો કરું, બાકી હું મહાભારતનો પેસેન્જર હતો, તમને કહી દઉં. હું કારણ કે મેં 22 વર્ષ ખટારો હાંક્યો. આ તમારા મોરબીના નરિયા બહુ હાર્યા મેં, અને હિન્દુસ્તાનના બાપુ ચારે છેડા હું ફરીને બેઠો છું. પણ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય. પણ મારો દેહ નથી વટલાયો. એકા તમને સ્ટેજ ઉપર તમને કહું, કોઈ એમ કહેતું દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી. એમ બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. ધંધો કોઈ બી કરો, બાકી મારું કુળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય ને તો મરી જવાય. ખટારાનો ડ્રાઈવર બાપુ કોઈ પાણી ન પાય, પણ કાંઈક મારી કમાણી છે. અને એ વખતના જે મારા ઇતિહાસ છે ને એ જેસલના હારા, જેસલ કરતાં મારો ઇતિહાસ ખરાબ છે. પણ સારું થયું માર્ગે સડી ગયો, ને અત્યારે ખોવાઈ ગયો હોત. કાં માલપા હોત ને કાં ઉપીર હોત, બેમાંથી એક જગ્યાએ હોત. જ્યાં બાસ વાસ સિવાય કાંઈ. અને બધે માર્યા છે એવું નથી મેં મારે થઈને ખાતો છે. આ તમને એ કહું, નકરા માર્યા છે એવી વાત નથી. આ હું કોઈકને મારું તો મને થોડા મૂકે. પણ સલામ આપણે મારી જ નથી કોઈ દી, હાથ જોડ્યા જ નથી. શું જોડવાના? મારા બાપાએ મને મોટો કર્યો, તમને હાથ જોડીને શું કામ છે? નહીં, નેમો નથી બાપુ કોઈ દી. અને સત્યના રાહ ઉપર કોઈક ગરીબ માણસને કોઈક દુઃખી કરતું હોય, પછી આ મારે માર ખાવો પડે તો ભલે, પણ બાકી ઓલાનો હું બાપુ સપોર્ટ કરું એ 100%ની વાત નહીં. એ જ બાપુ અત્યારે ઉગ્યું છે કે આજ આવા 5 ગામમાં મને 5 જણા સાંભળે છે ને મને આ સ્ટેજ સુધી બેહવા મળે છે. આ હેલું નથી, તમે જો એવું માનતા હોય તો. કારણ કે હમણાં અમે જે બોલાવ્યું કોઈ જે બોલ્યા, કેમ? તમારા ભાગ્યમાં જ નથી. હા, મારા જેવું સાચું કોઈ કહેશે જ નહીં. હમણાં કોઈ ધૂન બોલાવે તો ધૂન ન બોલે, થાળ બોલાવે થાળ ન બોલે. તમારા ગામમાં તમને શરમ લાગે? એક ઈશ્વરનું નામ લેવામાં જો તમને આટલી પીડા થતી હોય, કોક બોલાવે ને જો ન બોલે કો તમારી હાથે શું તમે કરવાના? મારા જેવું સત્ય તમને કોઈ નહીં. કે જ્યાં જાઓ ત્યાં કોક જે બોલાવતો હોય, રામાપીરની હોય, શિવની હોય, કૃષ્ણની હોય, અખિલ બ્રહ્માંડના માલિકની જે છે. મારા બાપ અમારી કાંઈ જે નથી. આ અમને આ તમારા ગામમાં અમને શરમ લાગતી ને તમને હે નહીં લાગે એ નથી સમજાતું મને. અને જે છે ને એ પાયો છે બાપુ. તમે આમ આટલા જણા આમ ઉમળકાથી બોલ્યા હોય ને તો અમારી કહું તૂટે, ના ના ડાયરો ભૂખ્યો છે, અમે કંઈક પીરસી દઈ. પણ અમારી આમ ઉઘરાણી આવ્યા બેઠા, આપણે કંઈક જે નથી બોલતા અમારું હું સાંભળશે. એટલે મેં કીધું એમ મારી ભાષા થોડી કડવી લાગે, પણ ઘરે ગયા પછી તમને મીઠી લાગશે. અને કાંઈ ખોટું લાગે તો હમણાં માફી માગી લઈશ એટલે તમારી પાસે. તમે જો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કહો, અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી 2 દિયા દેહ રહી શકે. તો અત્યારે આપણું આ ઉટકીન માલપા સાફ સૂફ કોણ રાખે છે? કંઈક તો માલપા જોવો, કોઈક માલપા હશે તો ખરો ને. આ હમું નમું રાખવા વાળો નહીં હોય. પાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે ને. કે બહાર બોલે હરિદ્વાર વાળા કે પાવાગઢ જવું છે, પાવાગઢ વાળા કે સોમનાથ જવું, તો હા શું ચા છે? એ તો કહો. બધા હળીએ સીડ્યા, ક્યાંય કઈ રહે જ નહીં. બોલો મને તમારામાં છે. તમે પોતે ઈશ્વર છો. તમે ધારો આ દુનિયામાં જેટલું દેખાય આ બધું કોને બનાવ્યું? માણા એક બીજા કોઈ. આ સાઉન્ડ ગયો, પેટી ગયો, બેન્જા ગયો, માંડવા ગયો, લાઇટો ગયો, આ કોને બનાવ્યું? ભગવાન નથી આવ્યો બનાવવા, માણા એ જ બનાવ્યું છે. અને માણા બનાવે છે શેનેથી? બુદ્ધિથી. તો બુદ્ધિ દેવાવાળો કોક છે, એને આપણે જાણવાનો છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠાવડા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી સંભળાય. દેખાય છે? એ દેખાય નહીં બાપુ, પછી સમજી લેજો કામ થઈ ગયું. આ બોલું છું એ અવાજ તમારા કાન સુધી આવે છે, દેખાતો નથી, સંભળાય છે. અને એ બાપુ દેખાવાનું ચાલુ થઈ જાય ને પછી સમજી લેજો ભેટો થઈ ગયો. વસ્તુ બાપુ જીવનમાં ઉતારવા જેવી છે, સાચું કોઈ કહેતું જ નથી. હું તમને એક જ વાત કરું, તેલનો ડબ્બો લઈને કોઈક આવતું હોય એને તમે પૂછજો કે તેલના ડબ્બાના કેટલા પૈસા? અરે તરત એમ કહે કે 2500 રૂપિયા. હવે તેલના 2500 છે ડબ્બાના. તેલ મારી પાસે કાઢને ડબ્બાનું શું આવે? પણ એ તેલને રાખવા માટે ડબ્બાની જરૂર પડે, તેલ એમનામ રહે નહીં. જો વિચારવા જેવી વાત છે. એમ આ દેહની બાપુ કિંમત કાંઈ નથી. લખવું હોય તો લખી લેજો, અમુક વાતો બાપુ કોઈ નહીં કહે. આ દેહની કિંમત કાંઈ નથી. આ દુનિયા દિવાળી જ મૂકવાની છે. પણ ભજન કરવા માટે બાપુ દેહની જરૂર પડે. ભજન એમનામ ન થાય, દેહ એટલા માટે જ હોય. અને અંદરની વાત છે ને, જો તમે ડબ્બો હોય ને તેલનો, એ તેલમાં કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય. એ લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. ફલાણી કંપનીનું છે, લુકડા વેપારીનું છે, જે આટલા કિલો વજન છે એ બધું લખ્યું હોય ને, બધું ડબ્બા ઉપર લખ્યું હોય. તેલ ઉપર ન લખાય. ને કે આજે લખ્યું છે ને એ બધું તેલનું લખ્યું છે.
પણ તેલ ઉપર નથી લખાતું, અને નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય. આ અલગ ધણીનું મંદિર છે ને, એ મંદિર દેખાય, રામાપીરની મૂર્તિ દેખાય, રામાપીર દેખાય ને તેથી સમજી લેજો કામ થઈ ગયું. હું એટલે મેં શરૂઆતના ધીમા કીધું આ કથાઓ તમે કરો છો એ સારું છે, સાંભળો છો એ સારું છે, પણ જીવનમાં બાપુ જો કાંઈ એક ટીપોય ન પડે ને તો સમજી લેજો કાંટો થયો એમ. કંઈક જીવનમાં ઉતારી લેજો. અલખ એને કહેવાય બાપુ, લખી નથી શકાતું. મારું નામ અનોપસિંહ છે, પણ મારા શરીર ઉપર આંગળી અડાડીને કહો તો કે અનોપસિંહ ક્યાં છે? આ દાસી જીવન છે ને, દાસી જીવનને બાપુ 18મા ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી. જ્યાં જાય ને અહીંયા બાપુ ભજન કરે, સત્સંગ કરે, કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. એટલે આ બધી જ્યાં જ્યાં ભજનના પ્રોગ્રામમાં જાય આવી બધી વાતો કરે, એમાં ભીમ સાહેબના કાને અવાજ આવ્યો. એ કે બાપુ એક દાસી જીવન કરીને એક છે ભગત, પણ આ હા રામાયણ, ગીતા, ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન મૂંઝવતો હોય, કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબ આપી દે. ભીમ સાહેબ કે એમ? તો કે હા. તો કે એટલે મેં ક્યાંક પ્રોગ્રામ હોય કહેજો, મારે સાંભળવા આવવું છે એને, મારે કે એવો માણા હોય તો મારે સાંભળવું છે. એમાં એ જ ગામમાં એકવાર પ્રોગ્રામ, અને કોકે કીધું ભીમ સાહેબને કે બાપુ આવું છે? તો કે હા. એ આવ્યા, આ બોડી જામી ગયું, એ બાળકો બેસી જાઓ, ગુલામને બેહાડી દે. એ ભીમ સાહેબ આવ્યા અને આમ ઓડિયન્સ જામી ગયો ને વાહે જોડામાં બેઠા, અને બેહાય જોડામાં જ, કોઈ ન કે આખા ખો હોય, કારણ કે નાનું કોઈ થવું જ ને બધાને મોટું જ થવું છે, આવડતું કાંઈ છે નહીં. હા અમે તો ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જઈએ ને, અમે તો હેઠા હોય ને તો આખો સ્ટેજ ભરી ગયો. આપણે કંઈક મંજીરા વગાડો કે ના, તબલું વગાડો કે ના, બેન્જો વગાડો કે ના, ભજન ગાવો છો કે ના, તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે, તમારા હાટું નથી. હવે ગામ ના હોય એટલે અમારે કંઈ કહેવાય નહીં. પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડોક આગળ બેસતા હોય, ધારાસભ્ય એમને બેહવા દે, એટલે એમ કહીને કહેડે. પછી કે સરપંચ આવે, કે એ સરપંચ આવે આમ આગળ બેસતો. હવે એમ કરતાં કરતાં જોડામ કાઢે, એના કરતાં પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો ખસી, પણ જોડામ બેહવું જ નથી, બધાને ઉપર જ ચડી જવું. એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેસી ગયા અને સંતવાણીનો દોર ચાલુ કર્યો. અને દાસી જીવન કહે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમને શંકાનું સમાધાન કરી દઈશ. આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઊભા થયા. ત્યાં બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે. તો કે આયા બોલો બાપુ શું પ્રશ્ન છે? એ કે આપની ઓળખાણ માગું, આપ કોણ છો? દાસી જીવન દાંત મીઠા કાઢો, તમે મને નથી ઓળખતા? કે ના હું નથી ઓળખતો. એ કે પણ મને નાનું છોકરું ન ઓળખે એવું ન બને, કે નાનું છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો, મને આપની ઓળખાણ જોઈ છે. એ કે દાસી જીવન કે ને એ મારું નામ? એ તો કે આ પૂતળાનું નામ, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ દાસી જીવન હલવાના. એને પછી અંદરો અંદર નક્કી કર્યું કે આ તો સાતી છે, ના ગાલ છે, ના કપાળ છે, ના માથું છે, તારો દાસી જીવન છે એ હલવાના. એ કે હું આપનું નામ પૂછું છું. એ તો આ દાસી જીવન તો આ પૂતળું છે એનું નામ છે ને. આ પૂતળાને કંઈક કામ હોય ને તો એમ હાથ પાડવો કે જીવન સાહેબ એના માટેનું નામ છે, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ હેઠા ઉતરીને લાકડી પડે એમ પગમાં પડ્યા. ભીમ સાહેબ મને આ ખબર તો કે શું આટલા બધા શીલો ઠેકડા પડે તો જે કરતો એ કહીને એ કે એટલે કીધું પાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી. એમનામાં ભાંગે એવું નથી રામ. એટલે સંતો કહે છે ગગન મંડળમાં ચડીને ગોય. આ તમારા મારા દેહમાં જે જોત ચાલુ છે ને, આ જોત ઓલાઈ જાય ને પછી દીકરો હોય, બાપ હોય, વહુ હોય, મા હોય, બાપા હોય, બાબુ કોઈ નહીં કે કાઢો 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 ભાઈ મૂકી દો, દિવાળી કાંઈ છે જ નહીં. આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું. આ સાંડલા શું કામ કરે? એટલે આમ કરે ન હાલે. આ સાંડલા આ કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે, ન હાલે. સાંડલા દાખલા શરીરમાં ગમ્યા ન હાલે. આયા જ બાપુ ખજાવ. તમે જુઓ મંદિરમાં તમે જાઓ ને, રામાવીર હોય, શિવ હોય, જે હોય, મંદિરમાં તમે જાઓ ને બે હાથ જોડો ને, બે હાથ જોડી અને પગે લાગો ને તમારી આંખું બંધ થઈ જાય. અને એ સામે બેઠો છે ને એ તમને એમ કે અંદર જો, અંદર મારા સામું શું જોવાનું, તે મને બેહાર્યો, હું તને શું દેવાનો હતો. આંખ તમારી બંધ થઈ જાય, તમને અંદર જોવાનું કહે છે. તારી અંદર જો, તારી અંદર છે ને એ જ હું છું. ને દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય, બંધ આંખે થાય? બંધ આંખે દર્શન થાય તો આંખું બંધ ચમ થઈ જાય. એની જ મજા છે રા. એટલે સવારામ કહે છે આ જોત છે ને, જોત ચાલુ છે ત્યાં સુધીની મજા છે, બાકી બાબુ કોઈ નહીં કે આને રહેવા દે, બધા કાઢી મૂકવાના છે. અને દુનિયા બહાર જ રાખડે, અહીંથી કંઈક લઈનું, અહીંથી કંઈક લઈનું, અહીંથી કંઈક લઈનું, માલપા કોઈ જ હોય. આપણા શ્વાસા છે ને, શ્વાસા ગંગા સતીની વાણી એવું કહે છે કે 21,600 શ્વાસા આપણા એમ નામ જાય છે.
1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોઈએ. આ ગંગા સતીનો હિસાબ. તો હું એમ કહું છું કે આ નાભી સુધી શ્વાસા છે, નભમાંથી લેવાય છે, નાભીમાંથી ઉઠે છે. તો આ શ્વાસા હાલે અહીંયા સુધી તો બરોબર છે, પણ આ એટલું જેવી રીતે જીવતું હોય છે, મને એ વિચાર થાય. હવા જ્યાં સુધી જાય ત્યાં સુધી જીવે તો બરોબર છે, પણ આ પગને ત્યાં તો કઈ શ્વાસ હાલતા નથી, તો આ કેવી રીતે હાલે છે? બીજી વાત કહું, કોઈ પણ માણસને મરવું હોય, કોઈ પણ માણસ, અમુક તમને મજા આવશે, અમુક માણસ એમ કે મારે મરી જાઉં, પછી પાણીમાં ધૂબકો મારે. એ પાણીમાં ધૂબકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર ન રહે, તળિયે જ જાય ને. અને માલિકોરથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે, પછી ઉપર વિયો જાય તો બાપુ વજન તો એટલો હોય છે, તો ઉપર કેમ વિયો આવે છે? એવું નથી લાગતું કઈક વિચારવા જેવાની જરૂર છે? આપણી 3 મણની 3.5 મણની કાયા હોય તો 3.5 મણ કાયા એમના વજન એમ જ હોય. જીવ નીકળી જાય કે એમાં વજન વયો ન જાય. પણ પાણી નથી રાખતું, પાણી હોત કાઢી નાખે. જીવ હોય ત્યાં સુધી બાપુ પાણી ઉપર ન રહેવા દે, તળિયે ખેંચી જાય. આ બધું અટપટું છે. એક વાણી એમ કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. હોય આવું વાહનો ભાંગી નાખે કોક, પણ છે હાસું. એટલે હું આમાં અમુક વાતું આવી મૂકીને વિયો જઉં ને, પછી ઘણા એના ફોન આવે. એમાં જેટલાય તો મને ગુરુ બનાવવા મતે. મેં હજી ઓળખો ચેલો નથી થયો, ગુરુ શું બનાવવા? ના, મારી આનંદ હોય, મારી મોજ હોય. મારે જો હું તમને ઘરનો ડાયરો વાત કરું, પહેલી વાર આવ્યો છું, પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે, દોણામ જાય એવું દેખાય છે. એ તો મને નક્કી થઈ ગયું. પણ ભગવાનની દયા છે, મારે ઘરે જમીન જાગીર વાડિયું બધું ભગવાનની દયા છે, ગાયું ભેંસું બધું છે. એટલે પૈસા આટલું આ પ્રોગ્રામ નથી કરતો. પહેલી વાત આ એક મને સાંભળે છે ને, એ જ મારી મોટી કમાણી છે. બાકી અહીંયા તો આપણી જેટલી આબરૂ છે, અહીંયા આવીને જોવો તો તમને ખબર પડે. કારણ કે પહેલાના કા હજી એમને વાગે છે. અત્યારે ઘણું નમતું હોય ગયું, પણ અત્યારે કોઈ હા પણ, કારણ કે જેસલને આજ માથાકૂટ થઈ. સતી તોરલે જેથી બાપુ જાડેજાને માર્ગે ચડાયો ને, અને સતીરને અહીંયા જાણીતો ઇતિહાસ છે, ટૂંકમાં તમને કહી દઉં. સતીરને અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ, અને સાધુને જમાડ્યા, વચને બંધાણા કે રાતે હું તમારા મહેલે આવીશ. અને જો બીજી વાત કીધું, સતીરની બાપુ કાંઈ 14.14 વાત હતી જ નહીં. આ તો દુનિયા છે બાપુ, ધતિંગ હાંકી મૂકે. તે દીનો વાણિયો હતો. એ જેવો તેવો હોય નહીં, એની એવી દ્રષ્ટિ જ ન હોય. પણ એને જે કર્મ કર્યા હતા ને, એ એને ખબર હતી. અને જાડેજાને બાપુ જે સુધાર્યો ને, એ વાત સધીરના કાને પડીને, એટલે સધીરે મનોમન નક્કી કર્યું કે જાડેજા જેવા જાડેજાને જો સુધાર્યો હોય તો એ સતી તોરલને મારે મળવું છે. તો મારા કંઈક જો એના એ કંઈક જો મારી ઉપર દયા કરે તો મારા કર્મ કપાય, બાકી મને મારા કર્મ બીજેથી કોઈથી કપાય એવું નથી. સતીરનો બાપુ આ જ હિસાબ હતો. અને એ તો ન્યાય જાય એવું હતું. પણ વાણિયાની જાત બાપુ હોશિયાર હોય. એ કે આ દરબારોને કંઈ પરવા નહીં, આ જેસલ ભગત થઈ ગયો અને 4 તલવાર ઉપાડે, કંઈ નક્કી નહીં, ત્યાં નથી જવું. અને આ કુદરતને કરવું, સતી તોરલની વસ્તુ લેવા આવવાનો મેળ પડી. અને ત્યાં સતીરને તોરલનો બાપુ ભેટો થયો અને કીધું મારા મહેલે આવજો. સતી તોરલે બાપુ રૂવાડા ઉભા થઈ ગયા, પણ કીધું કાંઈ વાંધો નહીં, સાધુને જમાડવા માટે તો સીધું આય. એ સાધુને જમાડ્યા, સીધો આપ્યું અને સાધુને જમાડી દીધા. સાધુ નીકળી ગયા, જેસલ આવ્યા, હાંજ પડી અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને. જેસલ કહે છે ક્યાં જાવ? આખી માંડીને વાત કરી, સતીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણીશું, મારે જવું પડશે. અને તેથી કચ્છનો કાળો નાગ બાપુ બળફની પાઇટ ઓગળી મીડો રોવાઓ. તોરલ તોરલ, તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ફૂલી નથી ગયો. સતી તોરલ પાછો એને જેસલને બેહાર્યો. એ કે આવી ગાડીઓ બેહીને જાડેજા એટલે આવા સ્ટેશન આવે, બેસી જાઓ. આમાં તો જે આ પહેલી ઉપટ છે, આવી તો ઉપટું આવવાની. વળી પાછો જાડેજાને માર્ગે લઈ આવીને પાછો જેસલ કહે છે બહાર વરસાદ પડે છે, મેઘલી મળી છે, ગારો ને કીચડ જાયમાં છે, કેમ જઈશું? એ કે જે થવું એ થાય, હું મેં વચન આપ્યું. બાપુ જો વચનની કિંમત આટલી હોય, જણ જેવા જણ નથી જતા બાપુ. સતી તોરલ રાતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા. હું તો આ દીકરીઓને કહું, તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ. તારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં, પણ તમે દી ઉઠાડ્યો, તમારે કોને કેવું? આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ દી વ્યામે ન રાખતા. તો દીકરીઓએ દી ઉઠાડ્યો છે. જે ફેશન, મારો કહેવાનો અર્થ, હું દીકરીઓને વટું છું, મારી ભૂલ થતી હોય તો માફ કરજો, પણ તમારામાં કંઈ ઘટે તો છે જ, 100%ની વાત છે. કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી શકે તમારી સામે દ્રષ્ટિ મેળવી શકે, વાતમાંય માલ નહીં. પણ હી હા, અમારા માજી તો એમ કહેતા અમારા ભાભીઓને
કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં, ગમે એની હારે બેહાય નહીં, ગમે એવી વાત કરાય નહીં, હલકું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં. આનો પ્રભાવ આપણા માવતર અભણ અંગોઠા સાપને આ જ્ઞાન હતું. અત્યારે આ ફણી ફણીને દી ઉઠાડ્યો. વહુ ખાવાનો ભેગા પાણી પૂરી ખાતા હોય, છોકરા જેવા થાય. અરે કોઈ શિવાજી મહારાણા પ્રતાપની વાતો કરે કઈ ન વળે મારા રામ. આજે એના કરતા હારા દીકરા થાય. 60 વર્ષની સિવાય તો ઉમરા વચ્ચે રહી સબે રમત્યો ટબો ટાસ. હવે જીના મનાણા એના થઈ ગયા ટબો ટાસ. શું કેવા સંતાન થાય? કાંઈ વળે નહીં રામ. એ તો પેઢીઓ તમારી લાંબી હાલે, બાકી એમાં નામ નીકળે એવા દીકરા ન થાય. ખોટી વાત છે. એટલે જાડેજો કે છે બહાર હવે આ મેઘલી મળી છે કેમ જાશો? એ કે જે થવું એ થાય, બાકી મારે વચન પાળવા જવું પડે. તેથી કચ્છનો બારવટીયો બાબુ જેસલ જાડેજો કે મારા ખંભે બેસી જાઓ, હાલો હું મૂકું આવું. કોની પાસે વાતું કરી રામ? વિચાર તો કરો. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપણે ચીરતી હોય, ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે 2 વાગે જાડેજો તોરણને લઈને નીકળ્યો છે. તેથી ચિત્ર કેવું હશે મારા રામ? વિચાર તો કરો. અને છબાંગ 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 ગારામાં મીઠો પગલા માંડવા. તોરણની કહું તૂટતી હતી. ઓ ભાઈ બેઠી બેઠી તોરણ કે વાહ જાડેજા, વાહ જાડેજા. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. એ સતીરની હવેલી આવી અને ત્યાં ઉતાર્યા. અને જેસલ કહે છે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, હું જાઉં છું, મને જોશે ને તો પાછું બીશે સતીર. જેસલ હાલતો થયો ને તોરણના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ. એક ગુરુને શિષ્યને, જો ગુરુ શિષ્યને ન સમજે કે શિષ્ય ગુરુને ન સમજે કે શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે. દેવાય પંડિતને 750 સેવક હતા, પરીક્ષા કરી 4 વધ્યા. તે દી અત્યારે તો પરીક્ષા કરો તો એ કઈ ન હોતે. આયલો તમારી કંઠી એમાં નથી જોતી. એનું કામ આમને ચાર્જિંગ થઈ ગયું ને બેન થઈ જા સાચું હોય ને. કારણ કે આમાં સાચું જો કે આવે છે ખોટું. હમણે 2 ને 2 ભજન ગાયા એટલે ને હું તો વિચાર કરતો હતો અમને શું જોતું હોય છે. પછી ઓલા વ્રતના સપના કીધા હતા બધા ડૂલવા મળે. એમ ઠીક આમ હતું એમ કોને એટલે આમ ચાર્જિંગ થઈ જાય. મેં કે હાલે ખોટું. આ સંતવાણીનો પ્રોગ્રામ છે પણ એ હાલ્યું, સંતવાણી નું હાલી. ખોટું ચાલે છે. જો તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું વાળજો, જો ખપે મને કહ્યું દારૂ બાવળી આમ વ્યસન તો ખપી જાય. ખોટું હાલ્યું જાય ને. હા વિચારવા જેવું છે. અને સાચું છે ને, સાચું જો બાપુ ઉતરી જાય ને તો હજમ થતું નથી. ભજન ગાવું એના કરતાં કરવું અઘરું છે, કરવા કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવવું બધા કરતાં અઘરું છે. જો જીરવાઈ જાય ને, આ અમને કદાચ 5 જણા અમારા વખાણ કર્યા હતા, અમે 1 ફૂટ અત્યારે આનવી મેં કંઈક કર્યું, મેં કંઈક કર્યું, તું મરી જવાનો. આ તો એની કૃપા છે. તા બોલી કે આ અવાજ આપ્યો છે એને આપ્યો છે, ફટને હમણાં અવાજ બંધ થઈ જાય શું કરું? આપવા વાળો તો એ છે ને. આ જીરવવું બાપુ અઘરું છે. અમુક આ મોટા કલાકારો ભેગો અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો. પછી આપણે એમ કે સીતારામ તો આમ માથું, હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું, અમને ખબર તું 2 લાખ રૂપિયા લે ભાડ્યો તેને, પણ નથી બોલાતું રામ. આ એની જ બીમારી છે. હાલો અમારે અહીંયા ખાંડની આજુબાજુ બાબુ પંચાળમાં અમારે કોળીના છોકરા બાબુ ભજન ગાય. તેના મેળામાં કોકથી તમે આવ્યો હોય તો હાંભળ્યા હોય. બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે. પણ તે સુધી કોઈએ પોગવા ન દીધા. પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને. હવે નગર એ ભગવાનનું કદાચ 2 ભજન ગાય ને ભગવાનના 5 નામ લે એમાં મને શું ખોટ આવે? તમે જોવો તો ખરા ઈર્ષા કેટલી. એટલે મેં હમણાં કીધું ને, અમે આખી દુનિયાને શીખવાડી દઈએ ભાઈ કે આ જેટલો હપ હોય ને અમને ખબર હોય. હા તમે જોજો કલાકાર, સાદા કલાકારના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું. એનો તબલચી જુદો હોય, એની પેટી જુદી હોય, કારણ કે ખબર હોય ઓલો હું તું મારશે. હપ હોય તો 1 તબલચી નો બધું હાલ્યું જાય. આ તો દુનિયાને કહેવાનું છે રામ, એક થઈ જવાય બાપુ. હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ, મરી જવાનું છે. કલાકાર હોય તો મરી જાય, ભિખારી એ મરી જાય ને કરોડપતિ એ મરી જાય. રામ ને કૃષ્ણને દુનિયા છોડવી પડી. તમારું મારું પાંચ્યું નહીં આવે. અને લગામ છે ને મારા નાથ પાસે છે. કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે. કારણ કે આ ઠેકડા મેં મારી લીધા. મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી સારું થયું. તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ છે જ નહીં. પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું કરે આ તો સારું કંઈક બીજા ઓલે હાલતું હતું. આપણે તમતા આમતા ઠેકડા ફરતા હતા ઓલા ચાવીવાળા રમકડા જેવું. આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા એવું નથી લાગતું? ચાવી ખૂટને પછી કયું રમકડું હાલવાનું મને બતાવો.
એમાં અમુક અમુક ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતો નથી હોતા આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે. એને નથી ખબર કે તારી એકદી ખોટી તો રહેવાની જ છે, હળવો રહે ને. બધાય બાપુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાસે બધાની લગામ છે. કોઈ કહેતું હોય ને કે મેં કર્યું વેમમાં ન રહેતા રામ. અને ઈશ્વર છે ને દયાળુ, તમે જોજો ગરીબ માણસ છે ને, ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે. તમે જોજો ઝૂંપડામાં રહેતા હોય ને મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક, ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી નું. એ ઓલાને ખબર છે આ બધું છે ને પૈસા છે અહીંયા જ આ કૂવો છે. વધારે પડતા પૈસા છે ને 8 દી બીપી મપાવે. ડાક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે શું કરવું રો આ પૈસાને? પૈસા છે અહીંયા રોગ છે. ઓલું ડેન્ગ્યુ હતું, ડેન્ગ્યુ કંઈક આવ્યું હતું, મસર કે કરડે ડેન્ગ્યુ થાય. હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય ને મસરદાની હોય, બારી બારણા બંધ હોય તો અહીંયા એને કરડે. બોલો હવે આ ઝૂંપડામાં બારણું નથી, ગાડલું નથી, પંખો નથી, કાંઈ નથી તો એવડે મસરીને નહીં પાડતા હોય. પણ મસરને ખબર છે આવડા કાળી મજૂરી કરીને હૂતા છે ને ઓલો મલકના ખિસ્સા કાતરે હૂતો છે, એ નહીં ખબર હોય. આનું હેન્ડલિંગ મારો નાચ બેઠો બેઠો કરે છે રામ. હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણસ રહેતા હોય ને, હાવ જે ઝૂંપડામાં બાપુ ભીખ માગીને ખાય, ગટરોમાંથી પાણી પીવે, રોટલા આખી દુનિયામાં માગીને ખાય, એના છોકરા બાપુ આમ લુગડા વગીરના ધૂળમાં રમતા હોય ને, કોક દીક મારો નાથ અપાવતી એક પાર્લેનું પડીકું, એક 5 રૂપિયા વાળું બાપુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લેની ખબર નથી. એને પાર્લેનો કાગળિયો નથી ખબર કે આ કાગળિયું શેનું છે, એને એ ખબર નથી. એને પાર્લેનું પડીકું કાપી આવો ને બાપુ લુગડા વગીરના છોકરા ખાઈને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે. પણ ગરીબ બાપુ ગરીબ કોઈ અત્યારે મને તો અહીંયા હું આવ્યો ને આજે બાળકોની જે વાત કરીને મારી તો છાતી ફાટતી હતી. વાહ 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 વાહ, આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ. હું શું ધન્યવાદ આપું? ઓલો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોળા તમને નો પડવા દે, એ નો મોળા પડવા દે. હારાની તો આખી દુનિયા છે ભલામણ, પૈસાવાળાને તો આખી દુનિયા સલામું મારે. ગરીબ બાપુ ઝૂંપડામાં રહે છે, એને કોઈ પૂછે હાથમ આઈટમનો તહેવાર હોય અને કોઈક દી ક્યાં પૂછજો કે હાથમ આઈટમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? લુગડા વગરના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને એ લોટ ને કોણ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા એટલે ઢેબરા નથી બનાવ્યા. અને મારો નાચ જો અપાવે 500 કિલો તેલ ઝૂંપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને ને જ્યાં લુગડા વગરના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તો મારો નાથ ન મારી શકે. કરવાની જરૂર તો આ છે મારા બાપ. પછી કે હું નડતું હોય છે, હું નડતું હોય, જાઓ ભૂવા પાસે દાણા જોરાવી નાખો. તમે કુના નડ્યા છે એ જોવો ને પેલા. નડે કાંઈ નહીં, માણા જેવો ઉતારતો કરોડો જન્મની કમાણી હોય તે માણા વળ્યા હોય. અમુક અમુક તો પૈસા વાળા અને હારા વાળું ભણેલા હોય ને એને કાળા દોરા બાંધ્યા હોય. આપણે હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણીતા હતા, નકર તો નો આપણે બેનોને બોલાવાય. તમે બેનને કીધું, બેનને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો? એ કે નજર ન લાગે કે એનો. મેં કીધું કેમ નજર? એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય. તો પણ મેં કીધું આ ઘટાડા છે તમારા કરતાં રૂપાળા નથી, એને દોરા ન બાંધવા પડે તમને, તમારા કરતાં મેં કીધું ઈવડે ઉજળા દાદા દેખાય. તમે કે આવું ના વાર્તા પણ હું ના, મેં કહું તમે દોરો એક નહીં બીજો બાંધતા હોય તો બંધાવજો, મને વાંધો નથી. પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો કતાડા મેં કહું તમારા કરતાં રૂપાળા નથી તો એને જેમ ને લાગતી ને તમને લાગે. હાલતા થઈ ગયા, મારી વાત ન કરી. એટલે આવું બધું બનાવવા વાળાનું હાલે છે, બંધાવવા વાળાનું હાલે. આમાં જાજુ ભણ્યા હોય કે આમાં નથી હલવાના એવું ન માનતા હો. એ કરતાં આપણા અંગોઠા સાફ હારા. હા ભણેલા તો બાપુ એવા છે કે હલવાઈ ગયા છે ને વાત જાઓ તો હવે નીકળી ન શકતા. એ કે હવે તમે નીકળો તો તમારે આમ થાય છે, તમારે કે છોકરો મરી જાય છે, તમારા બાપા મરી જાય છે, આવામાંથી વ્યામ ભરાવી દે. એટલે એવું કાંઈ છે નહીં. આ દુનિયામાં આપણે કોકને નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય. બાકી તમે જગતને પ્રેમ કરો, જગત તમને પ્રેમ જ કરે. બોલા જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા વિડીયો જોવા માટે.